તો આ પ્રકારની જરણતા, બરબાદી નહીં થાય. ઇન્દ્રિયને વિષયોમાં મોકલશો તો બરબાદી થશે. જે રીતે ગંગાજળને સમુદ્ર તરફ વેવડાવી દેશો, સમુદ્ર પોતાની તરફ ખેંચી લો છે. બધું પાણી છે, પડે બધું એક જ એ લોકોના મનમાં હોય, સમુદ્ર તરફ જવું. આકાશાત પતિતંતો એમ સાગર પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી જળ પડ્યું નથી કે એની એક જ દિશા, જાય ના જાય, ક્યાંક એને અવરોધ આવી જાય, બધું છેવટે બિચારું ઉડી જાય. એને થાય કે હવે મારું ગંતવ્ય સ્થાન નહીં મળે, પાછું ઉડી જાય, પાછું વૃષ્ટિ રૂપે આવે. એ કામ કરી રહ્યું છે. ગંતવ્ય સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાંતિ બેસવાનું નથી. એટલે હા કહેવાનો આશય એ છે, ગંગાજળ જયારે સમુદ્ર પોતાની તરફ ખેંચી રહ્યું હોય ત્યારે તમે વાળીને ખેતીના સિંચનમાં કરો તો એની બરબાદી અટકે, એની જરણતા અટકી જાય. એવી રીતે સૂર્યની ઉર્જાને પણ સંગ્રહિત કરીને તમે અનેક વસ્તુમાં વાપરો તો એની બરબાદી અટકે. એવી રીતે ઇન્દ્રિયો વિષયમાં પતન, બરબાદી છે. એને બદલે ઇન્દ્રિય દ્વારા એમાં હાજર રહેલા પરમાત્માનું ધ્યાન કરો, એ એની બરબાદી અટકાવ છે. એ નચિકેતાને થોડી ખબર, ક્યાં ખબર આપણે જોઈએ. એને કારણે આ કહે છે સર્વેન્દ્રિયાણામ જયંતિ તે અભિસર્વમ જીવિતમ અલ્પમેવ. અભિસર્વમ, હવે મહારાજ આગળ ના બોલશો, ફલાણું આપું, ઢીકણું આપું, એ લોકો બોલશો જ નહીં. સર્વમ, જે પણ તમે મને આપવાના છો બધી વસ્તુ પરિચ્છિન્ન છે. યદ પરિચ્છિન્નમ તદલ્પમ તન્મધ્યમ તદ દુઃખાત્મકમ તદ હેયમ. કેનોપનિષદના ભાષ્યમાં કહ્યું, ભાષ્યકાર આ એક સૂત્ર લખી રાખ. યદ પરિચ્છિન્નમ તદલ્પમ. પરિચ્છિન્ન એટલે કે અલ્પમ. તન્મધ્યમ, પરિચ્છિન્ન વસ્તુનો અર્થ જ મધ્ય. પરિચ્છિન્ન એટલે બધા પરિચ્છિન્ન, દેશમાં પરિચ્છિન્ન, કાળમાં પરિચ્છિન્ન, વસ્તુની રીતે પરિચ્છિન્ન, બધી રીતે પરિચ્છિન્ન. એવી વસ્તુ ટકે જ નહીં. એમાં પેલો સૌથી મોટો તો કાળ. જોઈશું સંપ્રદાય કાળ બધાને ગ્રસવા માટે બેઠેલો જ છે. પરિચ્છિન્ન તદ મર્ત્યમ. યદ મર્ત્યમ તદ દુઃખાત્મક. એ દુઃખાત્મક જે વસ્તુ મર્ત્ય છે, દુઃખાત્મક. તદ હેયમ, એ વસ્તુ કરી હેયમ. શતાયુષ પુત્ર પૌત્રા હે, કહું પશુન હસ્તી હિરણ્ય પશ્વાન હે, બધું હે. ઇમારામા સરથા સુતુતુર્યા હે, તમૈનું આ. એટલે કહેવાનો આશય છે, નચિકેતા કહી રહ્યા છે તો શું છે, યમરાજા સંહર્તા છે. નચિકેતા માટે બહુ વિશેષ લાગણી. અર્જુન માટે વિશેષ લાગણી તો વિશ્વરૂપ દિવ્ય ચક્ષુ પ્રદાન કરીને ભગવાન બતાવી દે કે ખરા ભાઈ ભગવાન મને તારા માટે વિશેષ, એટલા તો વિશેષમાં વાપરે છે. જેના માટે ભાવ હોય ને એ વ્યક્તિ પેલાને જેના પ્રત્યે ભાવ હોય એને અનેક રીતે બોલાવે. એવું કંઈક થયું, કેટલા વિશેષમાં વાપરે ભગવાન. પ્રિય અને છતાંય એને ત્યાં દર્શને આપ્યું. અહીંયા યમરાજે જરૂર સંભાળતા છે, એને વરદાન આપ્યું તને સંરક્ષણ. જો હું મન્વંતર સ્થાયી છું, બરાબર છે, યમદેવતા છું. મેં કહ્યું કે રાજાને જ દિવસે હા એમને જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, કરેલું છે, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી છે. કર્મજીવોને આ બધો અધિકાર નથી. યમરાજાને પણ ભય થયેલો છે. તમે કહું છો યમરાજાને ક્યાં બધાને ભય ઉત્પન્ન કરવાનો થયેલો છે. માર્કંડેય ઋષિ વખતે એવો તો પડ્યો. ત્યાર પછી એમણે બીજી વાર પ્રાય પેલા નંદીની ઉપર કરવા ગયા. પાશ નાખે ને નંદી પેલા માર્કંડેય ઋષિ એટલે પેલા લિંગની સાથે જ ભગવાન કહે છે કે આની આટલી દૃષ્ટતા કપડથી પ્રગટ કર્યો. અંતનો અંત લાગે એટલે ભગવાનનું નામ પડી કાળકાળાય નમઃ. કાળ અંતકનો અંત લાવનાર. ભય ઉત્પન્ન થઈ ગયેલો ત્યાર પછી ફરી નંદીના કિસ્સાનો ગયા એટલે થયું કે એનું આયુષ્ય 8 વર્ષ કે 7 વર્ષ યાદ નથી. ત્યાં એને પણ લઈ જાઓ. પછી યાદ આવ્યું કે એ આ રુદ્રનો છે,
નમસ્તે અસ્તુ રુદ્ર, નમસ્તે અસ્તુ ભગવાન વિશ્વેશ્વરાય, આવું શિવજીનું પદ્ધતિ મારે નથી પડ્યું. બધા ભયથી અન્વિત છે. ભગવાને વ્યવસ્થા કરી ભયમાંથી મુક્ત કરવા માટે બ્રહ્મ વિદ્યા વગેરે પણ દેવતાઓને પણ અપાય. એટલે યમરાજા સમર્થા છે નચિકેતાને ન મારીને અમર બનવાનું વરદાન આપી શકે, પરંતુ એવું ન કર્યું. કેમ? એક તો પોતાના અધિકારનું અતિક્રમણ. પોતાનો અધિકાર તો એ છે, ભગવાને કર્તવ્ય એ સોંપેલું છે એમને તમારા બધાને અંતમ કરવું, અંત લાવવું. એનું ઉલ્લંઘન ના કરી શકે. અને બીજું, પોતાનો અધિકાર સમાપ્ત થઈ જાય, મુક્ત થઈ જાય, પછી નવા યમરાજા એટલે પદ, જે તે જીવ, ઉત્કૃષ્ટ જીવ. એટલે એ પછી નવા યમરાજા આવે, એ પછી પેલાને જીવતો રાખે. એ ગવર્મેન્ટ જાય તો એ વ્યક્તિને સંરક્ષણ મળે ક્યાંય સુધી, તું તારે બહાર ભર, કોઈ ચિંતા નહીં, આપણે હા બેઠે એમાં. એ ગઈ પછી નવી ગવર્મેન્ટ આવે, પેલા તરત જેલમાં. એટલે કહેવાનો આશય ત્યાં સુધી, એટલે આ યમરાજા ગયા ત્યાં સુધી બહુ તારા જા બેટા, તું તારે ભર. નવા આયા તો પછી મુશ્કેલી. એટલે કહેવાના છે તો સર્વમ જીવિતમ અલ્પ, બધું અલ્પ જ છે. અને તવૈવ માટે તવૈવ વાહા તવ કૃત્ય. આટલો મારો સાર છે, હે અંતર, મારો આટલો જ સાર છે. જો શરીર જ નહીં રહે, આ છે જે શરીર નહીં રહે, તમે મને વાહન ને હિરણ્ય ને પશુ ને પશુ, આ શું કરવા? એક મૃત્યુ વ્યક્તિની આસપાસ નૃત્ય અને ગીત ગવાતા હશું એનો અર્થ શું છે? અપ્સરાઓ ગાય કે ગમે તે ગાય, ભલભલા ઉસ્તાદ આવીને, જાકીર હુસેન આવીને ગાય, પર મૃત વ્યક્તિ આગળ તબલા વગાડે, શું ફીલ? કશું નહીં. માટે આ નૃત્ય ને ગીત બધું આપી રહ્યા છે, પણ જીવન જ અલ્પ છે ને, જીવિત અલ્પમય. તવૈવ, અને આટલું બધું તમે આપો, જીવન અલ્પ. અને એ જ્યારે વિષયનો ઉપભોગ કરે ત્યારે ઇન્દ્રિયોનું તેજ જાય. તમે તો આધિકારિક પુરુષ છો, તમે અહીંયા નિવાસ કરતા હો, આ દેવતાઓ બધા અહીંયા નિવાસ કરે છે, એમનામાં જરણ નથી થતું. ઇન્દ્રિયનું તેજ હણાય એ આપણે એમ કે દેવતાનો અનુગ્રહ ઓછો થયો, પણ દેવતા જરણ નથી પામતા, દેવતાનો ક્ષય નથી થતો. એટલે આમ તો અધિકારી પુરુષ, આપણો કંઈ ક્ષય થવાનો નથી, પરંતુ અમારે તો મોક્ષથી હાથ ધોવા પડશે, બહુ મોંઘું પડી જશે, અમારે ના જોઈએ. અને તવૈવ વાહ, તવૈવ વાહ, વાહન નૃત્ય ગીત જે તમે બધું કહ્યું, સબ अपने पास रखिए, हमको नहीं चाहिए. પછી આગળ બધું કહ્યું, ન વિત્તેન દર્પણીયો મનુષ્ય. આગળના એક શ્લોકમાં કહે છે, જે આપણે આંખો નથી જોવાના, પણ વિત્ત વગેરેથી ન તર્પણીય, વિત્ત વગેરેથી તૃપ્તિ ક્યારેય મનુષ્યને થતી જ નથી. કેમ? નિસ્વો વષ્ટિ શતમ શતી દશશતમ લક્ષમ સહસ્રી જના કોટિં સોપી ચ ચાપી રાજ પદવી ઐન્દ્રમ પદમ સોપી છે. નિસ્વ, સ્વ એટલે પોતાનું, નિસ્વ વષ્ટિ શતમ, કશું ના દે 100 રૂપિયા સારા. સ્વારે પછી શતી દશશતમ, 10,000 પણ તો સારું. મનુષ્ય જેમ બધું પ્રાપ્ત કરે એમ વધુ વધુ કંગાળ બને. કશી શતમ દશશતમ, અને લક્ષમ સહસ્રી જન, લાખ પ્રાપ્ત થયા, થોડા વખત પછી વળી કંગાળ બની ગયા. કેમ? હવે કરોડ ભેગા કરતા છે. કંગાળ એ તો ભેગા કરવાની ઈચ્છા જ ક્યાંથી રહી? ભેગા કરવાની ઈચ્છા થઈ, પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ, ધન એટલે કંગાળ હોઈએ તો જ, નહીં તો ક્યાંથી? એટલે એ રીતે કોટિમ સોપી સચાપી રાજ પદવી, આ છે બ્રહ્માજી સુધી છે. બહુ ધન પ્રાપ્ત થાય પછી ધનની કદાચ અપેક્ષા ના હોય, પછી સત્તાની વાત આવે. સમાજ સેવા પહેલા સાધન સમાજ સેવા, એ બાને પછી સત્તા, મ્યુનિસિપલ કાઉન્સિલર, ફલાણા ઠીકણા વગેરે. રાજપદવી ઐન્દ્રમ છે, ઇન્દ્ર સુધી પહોંચો તો એ બ્રહ્માજી. આ તો બધું આનો સંસાર છે. નવિત્તે તર્પણીયો મનુષ્ય, ગમે એવું વિત્ત, માનુષમ વિત્તમ દૈવમ વિત્તમ, ગમે તે તમે પ્રાપ્ત ન કરો ક્યારેય મનુષ્યને સંતોષ થાય. અને એટલા માટે મારે આ બધી વસ્તુઓ નથી જોઈતી. એક સંત બહુ મસ્તીથી બેઠેલા હતા, એમને એક ભક્તોએ પૂછ્યું કે મહારાજ આપને શું જોઈએ? સંતનું પેટ ભરે ને, એટલે સંતે કહ્યું કે તું મને મહારાજ કહે છે, પછી પૂછે છે શું મારે શું જોઈએ? મહારાજ કોઈ દિવસ માંગણીયા ના હોય. મહારાજ રાજાઓમાં મહારાજ, એ કોઈ દિવસ માંગણીયા ના હોય. એટલે મહારાજ સંબોધન કરીને વળી પાછી તું કહે તું મારે શું જોઈએ, તમારે શું જોઈએ? વસ્તુ નથી. પરસ્તુ મેં વર્ણીય સહી, બસ. જો વરદાન આપવું, જો વરદાન આપવું,
વર્ણ્ય જે વર યોગ્ય છે એ જ વરદાન મારે જોઈએ. યોગ્ય વસ્તુ, નિત્ય વસ્તુ એ જ મારે જોઈએ. મારે એનાથી એમને કશું આ રીતે આ વલ્લી પૂરી થઈ. દ્વિતીય વલ્લીનો પ્રારંભ કરે છે એ પહેલા હું તમને થોડીક ઇન્ટ્રોડક્શન એની આપું. દ્વિતીય વલ્લીમાં આપણે અમુક સિલેક્ટેડ જ વર્સિસ જોવાના છીએ. એમાં પહેલો મંત્ર નથી લેવાના, બીજો મંત્ર લેવાના છે. પણ આ તમને આમાં આ પ્રથમ વલ્લી જે ગઈ એની અંદર શું ચર્ચા થઈ, એનાથી શું ફલિત થયું તમને કહી દઉં એ થોડીક લાઈનમાં. પ્રથમ વલ્લીની અંદર બ્રહ્મ વિદ્યાનો અધિકારી કોણ છે, કઈ રીતે અધિકારી બને છે એ વાતનું નિરૂપણ થયું. નચિકેતા દ્વારા અધિકાર વગર શ્રવણ કરો ને તે કુતૂહલતા બની જાય. અહીંયા શું છે કે આવો પ્રશ્ન એમ પ્રતિ વિચિકિત્સા મનુષ્ય આ પૂછવા ખાતર પૂછીએ. મેં સ્વામીજી મોટા સ્વામીજી આવે ત્યારે પ્રશ્ન કરે, પ્રશ્ન પૂછવા ખાતર પૂછે. એમાં જિજ્ઞાસા ના હોય, પ્રશ્ન પૂછીને આજુબાજુ જુએ કે મેં કેવો મહાન પ્રશ્ન કર્યો. પેલા જવાબ આપતા હોય ત્યારે પેલા આમ જુએ. એમ પ્રતિ વિચિકિત્સા મનુષ્ય નાયમ અસ્તિત્વ ચૈકે અસ્તિત્વ એકે નાયમ અસ્તિત્વ ચૈકે. કુતૂહલતા આત્માનું અસ્તિત્વ આવું કોઈ દેખાય કે આ શરીર મરણ ધર્મા છે ને, એના પછી કોઈ જીવ રહે છે, એમાં પુણ્ય પાપ એને યોની આ બધી વસ્તુ સાચી છે, પુનર્જન્મ પૂર્વજન્મ આ બધી વસ્તુ સાચી એમ કરી પૂછે. એમાં કઈ બહુ મોટી એનામાં કઈ જિજ્ઞાસા ના હોય, માત્ર કુતૂહલતા. એવી કુતૂહલતા નચિકેતામાં હતી. જો એવું હોત તો ત્યાર પછીના બધા મંત્રોમાં જે કહેવામાં આવ્યું એનો કોઈ અર્થ નથી. જે વસ્તુઓ એના પર પ્રલોભન આપવામાં આવ્યા એ પ્રલોભનોને વશ થઈ જ ગયો હોત, એનામાં માત્ર કુતૂહલતા નથી, વાસ્તવમાં એને આ નિત્ય વસ્તુ બ્રહ્મનું જ્ઞાનની જ અપેક્ષા હતી, જિજ્ઞાસા હતી, ન કે કુતૂહલતા. અને બ્રહ્મવિદ્યા પ્રાપ્તિ માટે બે પ્રકારના સાધન હોય છે આ જ્ઞાન માટે. એક છે બહિરંગ સાધન, એક અંતરંગ સાધન. બંને સાધનો અહીં બતાવે. પહેલા બહિરંગ સાધન. બહિરંગ સાધન એટલે કર્મ અને ઉપાસના. એ પણ બતાવ્યું. એવं विद्वान चिनुते नाचिकेत. બહુ આગળ ચિંતે નાચિકેત. ચિનુતે નાચિકેત એટલે આ નાચિકેત અગ્નિનું ચયન કરે છે, અર્થાત યજ્ઞ કર્મ વગેરે કરે છે. અને વિદ્વાન એટલે એ ઉપાસના, કર્મ ને ઉપાસના બંને વસ્તુઓનું જે અનુષ્ઠાન કરે છે કરીને બહિરંગ સાધનની વાત કરી. અને ત્યાર પછી અંતરંગ સાધન. અંતરંગ સાધન જે આપણે હંમેશા જાણીએ છીએ સાધન ચતુષ્ટય સંપત્તિ. એ સાધન ચતુષ્ટય સંપત્તિ બધી નચિકેતા બધી. કેવી રીતે? જુઓ, પહેલો વિવેક આપણે બરાબર ને, ત્યારે તત્વબોધ નું પહેલું નિત્યાનિત્ય વસ્તુ વિવેક છે. એનામાં છે શોભાવા મર્ત્યસ્ય અનંત. ભારત જે તમે બધું આપી રહ્યા છો બધું તો સ્વ ભવિષ્યથી બાનવા બધું અનિત્ય છે, બરાબર? એટલે અને વસ્તુ મેં વર્ણ્ય સૈવ, મને તો એ નિત્ય વસ્તુ જ જોઈએ. આમ એના જીવનની અંદર, એના મનની અંદર નિત્ય અનિત્યનો વિવેક હતો જ. ત્યારે એને નિત્ય વસ્તુનું વર્ણન કર્યું, પેલી વસ્તુનો ત્યાગ. પછી વૈરાગ્ય, તવૈવ વાહ સ્તવ નૃત્ય ગીતે થઈ ગયું. આટલાની અંદર વૈરાગ્ય આવી ગયો. તવૈવ વાહ સ્તવ નૃત્ય ગીતે, આ તમારા વાહનો નૃત્ય ગીત ફરાણું બધું આપની પાસે જ રહેવા દો. મેં કહ્યું ગઈકાલે પ્રમાણે સન્મુખ આવેલી વસ્તુ, કોઈ ઓફર કરેલી વસ્તુ હોય અને ત્યારે આપણે એ વસ્તુને બહુ પોલાઇટલી અસ્વીકાર કરીએ, ત્યારે માનું કે ખરેખર વૈરાગ્ય છે. મેં પેલું ફ્લેટનું ઉદાહરણ આપ્યું. ફ્લેટનો માલિક કે મને આ ફ્લેટ મેં ત્યાગી દીધો, બરાબર છે. પેલો ભિખારી રસ્તાથી જતા કે મેં ફ્લેટનો ત્યાગ કર્યો છે, એ વૈરાગ્ય નથી, તો નિરાશા છે. આવી નિરાશા હોય છે લોકોમાં, એવું કશું નથી. ઘણા લોકો નિરાશા અને પ્રલયની વાતો, જેમ 2012 પ્રલય થવાનો છે ને, હવે તો એવો ભૂકંપ થવાનો છે. એક જણ મને કહે છે કે સ્વામીજી આ વર્ષે છે ને પેલા ચક્કર આવવાના કિસ્સા બહુ વધી ગયા છે. 2001માં એવું થયું હતું, પણ ત્યારે તો બહુ ઓછા કિસ્સા હતા. હમણાં તો એટલા બધા પેશન્ટો આવ્યા છે ચક્કર આવવા વાળા. ચોક્કસ મોટો ભૂકંપ. આવા લોકોથી દૂર રહો, જે હંમેશા પ્રલયની વાતો કરે, મૃત્યુની વાતો કરે. એમના જીવનની અંદર કોઈ આશાનું કિરણ નથી રહ્યું.
અન્ય બધા ડૂબી જશે એવી પ્રકારની મનની અંદર ભાવના છે. પ્રલયની વાત 2012માં હવે લાગે પ્રલય થશે. શું છે? કશું નથી. પૌરાણિક પ્રમાણે તો બહુ મોટો એની ગણતરી છે, ક્યારેક જોઈશું. પૌરાણિક પ્રમાણે તો હજુ કેટલા અરબ વર્ષો બાકી છે. કશું જવાબ નથી એવું કોઈ જ્યોતિષો કહે તો માનશો નહીં. 2012માં જતું રહ્યું, 13માં જતું રહ્યું, કશું જવાબ નથી. બધું ઇમ્પોર્ટન્ટ છે, આપણે જતા રહીશું. પણ આ જગત કઈ જવાબ નથી. એનીવે, એટલે વિવેક અને વૈરાગ્ય, શાંત સંકલ્પ. વિવેક વૈરાગ્ય પછી શમ દમ શમ, શાંત સંકલ્પ. બરાબર, માતા પિતા માટે, પરંતુ એની શાંતિ પ્રિયતા એને મનમાં છે. જે પોતાને છે એ પિતાજીને પણ ભાવ પહેલા વરદાનમાં એને આપ્યું. સંકલ્પ, મન શાંત થયું, મનોનિગ્રહ, શમના મનોનિગ્રહ. પછી સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજ. બરાબર, ઇન્દ્રિય નિગ્રહ. આ ઇન્દ્રિયો જે છે એના વિષયમાં અમે પ્રવૃત્ત કરીશું તો તે જ જતું રહેશે, માટે અમારે વિષયો જોતા નથી. ઇન્દ્રિય નિગ્રહ, દમ. અને એમાં બે પ્રકારનું જ્ઞાનેન્દ્રિય, ત્યાં તો ઇન્દ્રિય નિગ્રહ એવું જ કહ્યું છે. એ જ્ઞાનેન્દ્રિય નિગ્રહ અને કર્મેન્દ્રિય નિગ્રહ બંને. એટલે જ્ઞાનેન્દ્રિય નિગ્રહ અહીંયા દમરૂપી અને કર્મેન્દ્રિય નિગ્રહ ઉપરથી રૂપી, બધી ઇન્દ્રિયોનો નિગ્રહની વાત કરી. પછી તિતિક્ષા, શીતોષ્ણાદી ક્લેશ સહિષ્ણુતા. બરાબર ને? એને તિતિક્ષા, મૃત્યુની સામે ઉભા રહેવું. આનાથી મોટી તિતિક્ષા કઈ છે? મૃત્યુના દૂતને આવતો જોઈને આપણે બધી તિતિક્ષા જતી રહે, ગમે એવી સહન છે. એક સામાન્ય તાવ આવ્યો હોય ને તો કેટલી સહનશીલતા રહે છે. ને હવે મેં કહ્યું પ્રમાણે કોઈ ખબર કાઢવા જો આપણને છેક પહોંચાડી દે, સમજે તો તમારા માટે સારી લાગે છે. એટલે તમને કહું છું, આવું ફલાણાને આવું થયું હતું પણ એ રહ્યા નહીં. આ તો ભાઈ ખાલી મૃત્યુનો સંદેશ લઈને આવ્યા તો આપણી સહનશીલતા છે. સાક્ષાત મૃત્યુની સામે ઉભા રહેવું. એટલું જ નહીં, મને મૃત્યુને સોંપો એવું કેવું પેલાને, એના માટે પિતાજી પાસે આગ્રહ રખાવો, આ તમે સત્યનું પાલન કરો. હવે આનાથી મોટી સહનશીલતા કઈ? તિતિક્ષા. પછી પ્રબ્રુહિત્વમ શ્રદ્ધાનાય મહ્યમ. પ્રબ્રુહિત્વમ, એ યમરાજે આપ મને કહો જેનામાં શ્રદ્ધાનાય, જે શ્રદ્ધાથી અન્વિત છે. એ સિવાય પણ આગળ ત્યાં આવેલું તમાકુમારમ સંતમ શ્રદ્ધા આવિવેશ સૌમન્યત. આ શ્રદ્ધાનો ઉદ્ભવ થયેલો, તથા શ્રદ્ધા ધરાવો તો શાસ્ત્ર શ્રદ્ધા, ગુરુ શ્રદ્ધા, બધી શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, સત્યમાં શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા. એટલા માટે પાલનને ખાતર થઈને મૃત્યુ પાસે પૂર્ણ શ્રદ્ધા ધરાવતા. કેટલા થયા? ક્ષમા, દમ, ઉપરમ, તિતિક્ષા ને શ્રદ્ધા. સમાધાન છે સચાપી તત્ પ્રત્યત વદત યથોક્તમ. 6 અધ્યાય દેતી કે બ્રાહ્મણના અગ્નિ વિદ્યાના 6 એ બ્રાહ્મણના 6 અધ્યાય પેલા જેવા યમરાજા એને શીખવાડ્યા. અક્ષરશઃ બોલી ગયો. મહાન સમાધાન, એકાગ્રતા. બધા છે. હા, અને કહું રહ્યું ના અન્યમ તસ્મોક્ષ. હા, ના અન્યમ તસ્માત નચિકેતા વૃણીતે વસ્તુમે વર્ણિયસ્ય. અને કોઈ વસ્તુમાં રક્ષ મોક્ષો મેં ભૂયાદિની ઈચ્છા, બસ. ના અન્યમ પરમ નચિકેતા વૃણીતે. અરે કોઈ અન્ય વર જોઈએ જ નહીં. આટલી વસ્તુ. આમ તો એવું કહેવાય છે કે 2 વસ્તુ હોય તો કામ થઈ ગયું. વૈરાગ્યમ ચ મોક્ષુત્વમ ચ તીવ્ર વ્યસ્ત વિદ્યતે તસ્યૈ અર્થવંત સ્યુઃ ફલવંત સમાન. આ 2 વસ્તુ હોય તો પૂરતું છે. આટલા બધા સ્વામીજી આ બધું તો આ નચિકેતાની જેટલી માતા હોય, નચિકેતા તે ઉદાહરણ છે. કોઈ કે છે અમે નચિકેતા જેવા ક્યારે બનીશું? બનો કે ના બનો, કામ થશે. એનું કારણ એવું છે, આપણે અત્યારે બધા શ્રવણ કરીએ છીએ, તમને મને કોઈ નચિકેતા એટલું નથી જાણીએ છીએ. બરાબર, મારી વાત પણ કહું છું. છતાંય પણ આ બધી વસ્તુઓની કંઈક માત્રામાં અસર થઈ જ રહી છે. હંમેશા અધિકારીત્વ અને બ્રહ્મવિદ્યાની સ્પષ્ટતા જોડે જોડે જ જાય છે શ્રવણથી. જેમ તમે શ્રવણ કરો એમ આ વસ્તુ તો બ્રહ્મ વિષય તો તમારો સ્પષ્ટ બને, વસ્તુ વિષય સાથે સાથે અધિકારીત્વ પણ પ્રાપ્ત થાય. પેલામાં જેમ સ્પષ્ટતા વધે એમાં બધી જગતની આ બધી વસ્તુઓમાં નિસ્સારતા પણ દેખાય.
અધિકારીત્વ પ્રાપ્ત થાય. વૈરાગ્ય અને મુમુક્ષુત્વ બે મુખ્ય વસ્તુ છે. આ બંને વસ્તુઓ શ્રવણથી વધે છે. અને પછી એવું હોય ત્યારે શમદમ વગેરે ફલવંત બને છે. એ સિવાય એ બધા નિગ્રહો બહુ કામ નથી કરતા. યુમી મનોનિગ્રહ શમદ, મનનો નિગ્રહ કરવો એટલે ક્રોધ ઉત્પન્ન થયો, ક્રોધ વૃત્તિ નિગ્રહ, કઈ કામ ના કરે એથી ધુમાડા નીકળે. અગ્નિ છે ને, ક્રોધ ને અગ્નિ કહો, ધુમાડા કાઢે, અહીંથી લાલ લાલ થાય, આ લાલ લાલ. જેમ અગ્નિ પાસે જાઓ તો લાલ થઈ જાય આંખો, એવી જ રીતે ક્રોધની અંદર પણ એટલે એને અગ્નિ કહ્યો છે. એના કારણે કહેવાનો આશય છે આ વૈરાગ્ય જીવનમાં હોય તો ક્રોધ વગેરે પણ ઓછો થાય. રાગને કારણે ક્રોધ, રાગની પૂર્તિ ન થાય એટલે જે અવરોધ બને એના માટે ક્રોધ, રાગની પૂર્તિ ન થાય એના માટે ક્રોધ. એટલે કહેવાનો આશય શમદમાં બધા ફલવંત બનશે, ચિંતા ન કરશો. આ બે વસ્તુ માટે પ્રયત્ન કરો, એના માટે શ્રવણ કરો. મુમુક્ષુ જીવનમાં મોક્ષ, અમે મોક્ષના અધિકારી છે, પણ મોક્ષ એટલે શું? મોક્ષ એટલે મોક્ષ, મુક્તિ. શેની મુક્તિ? સાસુજીમાંથી, બહુજીમાંથી, કિસમે છે મુક્તિ? એ ક્યાં? ऐसा नहीं. अर्थात जीवन જે ગંતવ્ય વસ્તુ છે, વિશ્વનું સાધ્ય વસ્તુની સ્પષ્ટતા એ શ્રવણથી આવે. શાસ્ત્ર એનું સાધન, એની સ્પષ્ટતા આવે. હા, એનાથી મુમુક્ષુત્વ વધે. મુમુક્ષુત્વ વધે, વૈરાગ્ય આપોઆપ આવે. એવું છે વિષયમાં આસક્તિ અને આત્મામાં વિરક્તિ જોડે જાય. આત્મામાં આસક્તિ અને વિષયમાં વિરક્તિ જોડે જાય. વિષય વિરક્તિ એટલે વૈરાગ્ય, આત્માશક્તિ એટલે મુમુક્ષુત્વ. બંને વસ્તુ જોડે જ છે. આસક્તિ વગર મન લઈ જ ના શકે, કારણ કે મનને ભગવાને એવા મટીરિયલનું બનાવ્યું છે કે એને ક્યાંક ચીપકેલા જ રહેવું છે, સ્નિગ્ધ છે, ચીપકેલા રહેવું છે. ક્યાં આત્મામાં, ક્યાં પેલા શાસ્ત્ર વગેરે શ્રવણથી આત્મામાં ચીપકી જાય તો વિષયોમાંથી વિરક્ત. હમણાં આસક્તિ ન હતો ત્યાં. આ રીતે એટલા માટે અવૃત ચક્ષુ પ્રત્યેગાત્માન હોય છે. ઇન્દ્રિયો વગેરેના એના વિષયમાંથી વિરક્તિ ઉત્પન્ન થઈ તો જરૂર પ્રત્યેગાત્માના દર્શન કરશે છે. અને આ રીતે પ્રથમ વલ્લીની અંદર નચિકેતા દ્વારા સાધન ચતુષ્ટય સંપત્તિ અંતરંગ સાધનનું વર્ણન થયું અને બહિરંગ સાધન કર્મની ઉપાસના એનું પણ નાચિકેત અગ્નિ અને વિરાટની ઉપાસના, એ અગ્નિ પર વિરાટની ઉપાસના બધા આપણે લીધેલું નથી, પરંતુ એની ચર્ચા થઈ. આમ બહિરંગ સાધન અંતરંગ સાધન બંનેની સ્પષ્ટતા પહેલા અધ્યાયમાં કરવામાં, પહેલી વલ્લીમાં કરવામાં આવી. ચાલો, પછી એના કારણે શું થયું? યમરાજાએ જોયું કે આટલો સાધનવાન જેવું છે કે આવો મળી જવો મુશ્કેલ છે. એટલે ગુરુને જયારે આવું મળી આવે કોઈ એટલે પછી એને બરાબર પકડે અને કહ્યું સત્વ પ્રિયા પ્રિય રૂપાન કામાન અભિધ્યાય નચિકેત અત્યસરાક્ષી. મેં તને આટલા પ્રિય વિષયો બધા કયા આપે, પેલા ઓફર કર્યા, સન્મુખ મૂક્યા, પરંતુ હે નચિકેતા તું આ બધાને અત્યસરાક્ષી, તું આ બધાને આ બધાને વિચલિત ન થયો. આવી રીતે કહેવાના છે, પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવાના છે યમરાજા. અને પ્રસન્ન થઈને પછી એને પરમાર્થ તત્વનું જ્ઞાન પ્રદાન કરશે, જે તૃતીય વરદાન દ્વારા નચિકેતાએ માંગેલું છે. અને અધિકારી આવો આવે એટલે વક્તાનું હૃદય ખુલી જાય અને કેટલા બધા શબ્દોમાં કહેશે, બધું ઘણી ઘણી રીતે કહેશે. પહેલા કહ્યું યમરાજાએ શ્રેય શું છે, પ્રેય શું છે, બંને માર્ગ અલગ છે એવું કહ્યું. મનુષ્ય એનાથી બંધાયેલો રહે છે. અન્ય શ્રેય, પહેલા જ મંત્રમાં અન્ય શ્રેય અન્ય ઉદૈવ પ્રેય તે ઉભે નાનાથે પુરુષમ સિરીત તયો શ્રેય આદદાનસ્થ સાધુ ભવતી હીયતે અર્થાત યહ ઉપપ્રેયો. એટલે જે કહ્યું કે શ્રેય અને પ્રેય બંને વસ્તુઓ, બંને અલગ વસ્તુ છે. અન્ય શ્રેય અન્ય પ્રેય બંને અલગ વસ્તુ છે. એવું કહેવાની એટલા માટે જરૂર પડી કે શ્રેય અને પ્રેય સમાનાર્થી શબ્દો નથી, એક જ અર્થનો નિર્દેશ કરનારા નથી, એક વસ્તુનો નિર્દેશ કરનારા શ્રેય અને પ્રેય નથી. એ બંને તદ્દન ભિન્ન વસ્તુ છે. એનો અર્થ બીજો પણ એ થયો કે શ્રેય અને પ્રેય મનુષ્યના જીવનમાં ભેગું થઈને મિશ્રણ થઈને જ આવતું છે. એના માટે ક્યાંક એને પૃથક્કરણની આવશ્યકતા છે, એ પણ એ વસ્તુનો નિર્દેશ કરવાનો છે. અને
આ રીતે એટલે જે શ્રેયને અપનાવે છે એનું ભલું થાય છે, સાધુ ભવતી એનું ભલું થાય છે. અને જે પ્રેયનું વરણ કરે છે એ પોતાના પુરુષાર્થથી મનુષ્ય તરીકેના પુરુષાર્થમાંથી ચ્યુત થઈ જાય છે. અર્ધકામ ધર્મ અને મોક્ષ, મોક્ષ પુરુષાર્થ એવો છે જે વાસ્તવમાં મનુષ્ય માટે છે. આ યોની માટે સ્પેશિયલ પુરુષાર્થ. પુરુષ અર્થતે પુરુષાર્થ, પુરુષ મનુષ્ય અર્થતે, પુરુષાર્થ મનુષ્ય, સ્ત્રી પુરુષ બધા છે. એના દ્વારા જેની સતત અર્થ્યતે પ્રાર્થ્યતે, જેની સતત પ્રાર્થના કરી રહ્યો છે તે વાસ્તવમાં એક જ પુરુષાર્થ છે અને તે છે મોક્ષ. એ પુરુષાર્થથી ચ્યુત થઈ જાય. કોણ? જે પ્રેયનું વરણ કરે છે. નચિકેતાએ જેની જિજ્ઞાસા પ્રગટ કરી અને શ્રેય કહેવાય, એના બદલામાં યમરાજાએ જે નચિકેતાને ઓફર કર્યો પ્રેમ. બસ આટલું, બરાબર આટલું છે. નચિકેતાએ જેનું વરણ કર્યું ને વળગેલો રહ્યો, જેની જિજ્ઞાસા કરી એ શ્રેય વસ્તુ છે. અને એના નહીં આપવાને બદલે યમરાજાએ જે કહ્યું એ બધું પ્રિય છે. અને એને આ બંને વસ્તુનો આ બંને જે વ્યક્તિઓ ગ્રહણ કરે છે વ્યક્તિઓ કેવી છે એની વાત આ બીજા મંત્રમાં કરે છે. શ્રેષ્ઠ પ્રેયશ્ચ મનુષ્યમેત તૌ સંપરિત્ય વિવિનક્તિ. ચાલો પહેલા તો જરા બોલવું એના સાથે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર શ્રેયો હિ ધીરો વિપ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમાત વૃણીતે. એટલે અહીંયા કહી રહ્યા છે કે શ્રેય અને પ્રેય જે પ્રથમ મંત્રમાં કહેવામાં આવી હતી પ્રસ્તુતિ થઈ ત્યાં, એ બંને અલગ અલગ વસ્તુઓ છે. અને એનું જે વર્ણ કરે છે એક છે ધીર પુરુષ અને બીજો છે મંદ પુરુષ. મંદ પુરુષ એ પ્રેયનું વર્ણ કરે અને આ જે ધીર પુરુષ છે એ શ્રેયનું વર્ણ કરે એવી વાત કરે છે. અને સાધારણ મનુષ્યો એ બંનેને પૃથક કરી શકતા નથી, એટલે માટે એને બંધ કર્યો. ધીર પુરુષ એ વિવેક કરી શકે છે, એ શ્રેય અને પ્રેયને જે પૃથક કરી શકે છે એને ધીર કરે. વસ્તુનો વિસ્તાર હું નાસ્તા પછી કરીશ. ઓમ